સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વીએસ રાવલ પીટીસી કોલેજ ખાતે એક રાષ્ટ્ર એક ઇલેક્શન વિષય સાથે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું। પ્રાંતિજ તલોદ વિધાનસભા ક્ષેત્રમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં સંમેલનના મુખ્ય વક્તા તરીકે જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દીધી છે। રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ફરીથી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી દેશભરમાં એક સાથે આ નવી નેમને લઈને આર્થિક સાથે દેશમાં અનેક ફાયદા થશે। આમ લોકોને એક રાષ્ટ્રીય એક ઇલેક્શનના ફાયદા સમજાવ્યા હતા। આ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન પટેલ, રશીદભાઈ સુમરા, મહેશભાઈ મકવાણા, દરસીલભાઈ દેસાઈ સહિત ધવલભાઈ રાવલ, જિજ્ઞેશભાઈ પંડ્યા, સંજયભાઈ પટેલ સહિત પ્રાંતિજ તલોદના વિવિધ ગામોના સરપંચો, ભાજપ કાર્યકરો, આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું સપનું રહ્યું છે કે યુનિટી ઇન ડાયવર્સિટી અને આખા રાષ્ટ્રની જે ઇન્ટિગ્રિટી છે, એકતા છે, એ જળવાઈ રહે એ માટે જુદા જુદા સ્વરૂપોમાં, ક્યાંક ટેક્સના સ્વરૂપમાં, ક્યાંક વહીવટના સ્વરૂપમાં, ક્યાંક કાયદાના સ્વરૂપમાં, ક્યાંક પરીક્ષાના સ્વરૂપમાં, એમ જુદા જુદા સ્વરૂપો દ્વારા એકતા આવે અને આટલો બધો મોટો દેશ, જુદી જુદી જ્ઞાતિઓ, જુદા ધર્મો, જુદા પ્રાંત, જૂની ઉંમર, જુદી જ્ઞાતિઓ, તમામ એમના તહેવારો જુદા, પોશાક જુદા, બધી જ વસ્તુઓ વિવિધતાની અંદર એકતા રાખવા માટે જેટલી યુનિફોર્માલિટી આ દેશની અંદર આવશે એ દેશ વધુ સમૃદ્ધ થશે। લોકોનો જે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ છે, જે લોકોને એકબીજાથી નજીક આવવા માટેના જે કાર્યક્રમો છે, દાખલા તરીકે CBSE બોર્ડ, તો આ રાષ્ટ્રનું દરેક બાળક એક જ કોર્સ ભણે, એક જ પરીક્ષા આપે। આ રાષ્ટ્રનો દરેક નાગરિક એક જ ટેક્સ ભરે, એક જ માળખામાં એક જ સરખો ટેક્સ ભરે। એમ જુદા જુદા આ રાષ્ટ્રમાં દાખલા તરીકે નાગરિક છે, એના આરોગ્ય સેવાનો લાભ લેવો હોય તો આયુષ્યમાન કાર્ડ, તો એક જ કાર્ડ તમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક જ લાગુ પડે। એટલે આની જે ઇન્ટિગ્રિટી છે, ખાસ કરીને એકતાનો જે ભાવ છે, એ ભાવ દ્વારા હવે જ્યારે લોકોની પાસે લોકશાહીની અંદર સત્તા છે, પોતાના પ્રતિનિધિ ચૂંટી અને પોતાનો પ્રતિનિધિ મોકલવાનો હોય, અમારું શાસન કોણ કરશે, ગામનું ગામમાં, તાલુકાનું તાલુકામાં, જિલ્લાનું જિલ્લામાં અને દેશનું દિલ્હીમાં, એ શાસન કોણ કરશે, તો એક સાથે લોકો નક્કી કરે। એટલે જે સ્થાનિક પક્ષો પોતાના ક્ષુલ્લક લાભ માટે બિનજરૂરી રાષ્ટ્રને અને ફેડરલ સ્ટ્રક્ચરને નુકસાન થાય એવા વચનો આપે છે, એનાથી આ રાષ્ટ્રને મુક્તિ મળે અને ફરીથી આખો રાષ્ટ્ર એક તાતળે બંધાય। તાતળો શબ્દ એટલા માટે વાપરું છું કે નાજુક હોવા છતાંય જળવી રહે, એ હેતુસર આ કાર્યક્રમ હતો। એના ભાગરૂપે આજે પ્રાંતિજ આવવાનું થયું છે। એટલે ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે જઈ 145 કરોડ જનતાની વચ્ચે જવું પડે તો જવાનું છે। આ દેશની અંદર 10.5 લાખ બૂથ છે, એમની વચ્ચે જવું પડે તો જવાનું છે। પણ જનમત ઊભો કરી અને પછી એ કાયદાના સ્વરૂપમાં લોકસભામાં આવે તો લોકો સહ સ્વીકારે, એના ભાગરૂપે જનજાગૃતિના કાર્યક્રમ માટે